વડોદરા શહેરમાં ફરી એક વખત કોર્પોરેશનની બેદરકારી સામે આવી। અકોટા વિસ્તારમાં સુબેદાર કમ્પાઉન્ડ પાસે ગટરના પાણી ઉભરાયા। આજુબાજુની સોસાયટીઓ અને મેઇન રોડ સુધી ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના કાર્યકર સચિન માયાવંશી કોર્પોરેશન સામે ગંભીર આક્ષેપો કર્યા કે 200 મીટરના અંતરે સ્થાનિક નગરસેવકનું મકાન આવેલું છે, શું તેમને દેખાતું નથી? તેવું કોંગ્રેસના કાર્યકર્તા સચિન માયાવંશી કહી રહ્યા છે। આવો વધુમાં શું કહે છે કોંગ્રેસના કાર્યકર સચિન માયાવંશી? સુબેદાર કમ્પાઉન્ડ ત્યાં આગળ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે। હજી તો ગત દિવસોમાં 10 દિવસ પણ નથી થયા અને હવે નવું બોર્ડ બનવાનું છે। પાછલા 3 ટર્મથી ચૂંટાયેલા કોર્પોરેટર જ કદાચ આપણે અકોટા વિસ્તારના છે અને 200 મીટરના અંતરમાં રહે છે, તો એમના જ વિસ્તારની અંદર આ જાણે નદી વહેતી હોય ને એટલું પાણી ઉભરાઈ રહ્યું છે। અમારા દ્વારા મોટા મોટા વાયદા કર્યા હતા ને, તો હવે આ મેઇન વસ્તુ તો આ જ છે અને ઇલેક્શન આનું જ હતું, ગટર રોડ રસ્તાનું પાણીનું, તો આનું સોલ્યુશન લાવો, આ જ વસ્તુની જરૂરિયાત છે। અને બીજી વસ્તુ, જો આનું નિરાકરણ આવનારા સમયમાં નહીં આવે ને, તો આ જ પાણી ભરીને કોર્પોરેશન ઓફિસ તેમજ કોર્પોરેટરના ઘરે જઈને આપીશું અમે અને કહીશું કે આનું નિરાકરણ લાવીને આપો, કેમ કે પ્રજાને તકલીફ પડે છે, આવતા જતા રાહદારીઓને તકલીફ પડે છે, ચાલતા કેવી રીતે જાય તકલીફ પડે છે લોકોને આવતા જતા। આજુબાજુમાં ઘણી એવી મચ્છરનો ઉપદ્રવ થાય તેમજ આવતા જતા લોકો આમાં પગ લઈને જતા હોય તો બીમારી ફેલાય, કોલેરા જેવો ફેલાઈ શકે છે। નાના છોકરાઓ રમતા હોય છે, આમાંથી ભરે બીમાર થશે તો એના પૈસા કોણ આપશે? લાગે છે કે વડોદરા શહેરમાં રોગચાળો ફાટે? 100% ફાટે, કેમ ના ફાટે? આવીને આવી જ હાલત છે આખા વડોદરા। 100% સ્વાસ્થ્યતાથી ચેડા છે, કેમ કે પાણી ગટરનું નીકળે છે ને એ પાણીથી સ્વાસ્થ્યને નુકસાન થવાનું જ છે લોકોને, અને 100% ચેડા થવાની છે। નાના છોકરાઓ રમતા એમનું હેલ્થ તો બહુ નાજુક હોય છે, એ લોકોને તો તરત ઇફેક્ટ કરે છે આ વસ્તુની। સચિન માયાવંશી।